વિકાસ પરિષદની સ્થાપના 17/12/2005 રામદ્વારા ખાતે 25 મેમ્બરથી કરવામાં આવી અને એ પછી 2006 થી સતત જે આર્થિક રીતે સંકળામણવાળા પરિવારો છે ઈડરની આસપાસના, એ લોકોને દર વર્ષે દિવાળીના દિવસે એમના ઘેર દીવા પ્રગટે, એવી રીતે એમને મીઠાઈ પણ પહોંચાડે એવી ભારત વિકાસ પરિષદના દરેક કાર્યકર્તાઓ પોતાનું ફંડ ઉપયોગ કરી અને એ બધા ચોખ્ખા ઘીનો મોહનથાળ બને અને પેકેટ રૂપે દરેકના ઝૂંપડે અને દરેક પરિવારના ઘર સુધી પહોંચાડે છે. એની અંદર અત્યાર સુધી લગભગ 2006 થી 2025 સુધી છેલ્લા 19 વર્ષથી સતત આ કાર્ય ભારત વિકાસ પરિષદ ઈડર કરી રહી છે. એમાં પ્રમુખ શ્રી નરસિંહભાઈ જોશી સાહેબ પ્રમુખ તરીકે, પૂર્વ પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહ હરીશ કુમાવત, આપણે કમલેશભાઈ દરજી, તેમજ બધા કાર્યકર્તાઓ જે મંત્રીશ્રી છે સંજયભાઈ, તેમજ બીજા બધા જે કાર્યકર્તાઓ છે, ટ્રેઝરર અશોકભાઈ, કિશનભાઈ, ભવરલાલ સોની, પ્રકાશભાઈ પરમાર, કૈલાસસિંહ, બધા લોકોએ સતત આ પ્રયત્ન કરી અને પોતાનું ફંડ આપી અને દર વર્ષે આ કાર્યક્રમ કરે છે, જેથી પોતાના ઘેર તો બધા લોકો મીઠાઈ ખાય છે, પણ આસપાસના જે જરૂરિયાતમંદ પરિવારો છે એવા લગભગ 700 થી 800 પરિવારો સુધી ભારત વિકાસ પરિષદ દર વર્ષે પહોંચે છે અને એમના ત્યાં મીઠાઈ પહોંચાડે છે. ભારત માતા કી જય. અને બીજી વાત કે આ વર્ષનો જે સૌથી મોટો જે દર વર્ષે એક મુખ્ય દાતા હોય છે, આ વર્ષે સ્વ શંકરસિંહ રાઠોડ કે જે અમારા શૈલેન્દ્રસિંહજી કે જે ઉપપ્રમુખ બી છે અને સતત કાર્યશીલ અમારા કાર્યકર્તા છે, એમના પિતાશ્રીના સ્મરણાર્થે એમને 11,000 રૂપિયા આપી અને બાકીના લોકોએ જે 1100-2100 જેમને પણ આ દાન આપ્યું છે એ સર્વેનો ભારત વિકાસ પરિષદ વતી હું આભાર માનું છું. જય જગન્નાથ.